જય દ્વારકાધીશ માગો 20 આપે 23 મારા જય દ્વારકાધીશ. જો આજે વતનનો છેલ્લો દિવસ. બાય બાય બુધેલ, બાય બાય ભાવનગર. હવે નીકળવું છે મારે. 5-6 દિવસ રહ્યા, બહુ એન્જોય કરી, બહુ મજા આવી. ગરમીનું પ્રમાણ બેક છે એટલે ઉનાળો હશે એટલે ગરમી તો રહેવાની. એટલે આજે આપણે નીકળી જવું છે. બપોરના 3 વાગ્યા છે અને હવે તૈયાર થઈ રહ્યા છે. સફાઈ થઈ ગઈ છે. પંખા પકડાટી બોલાવે. વાદળા થઈ ગયા છે, ગરમી બહુ હતી એટલે હા એવું સાંજે બે ગેસ મસ્તી થઈ ગઈ તૈયાર. સામાન ગોઠવતો જાય ગાડીમાં. જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે. બહુ તડકો લાગે. બહુ અત્યારે તો ઉનાળામાં તડકો ખાવાનો જ હોય ને, એવું છે. જુઓ છ વાગ્યા અને આપણે વાસદ પાસે ભોગવા આવ્યા છે અને આપણે વોલ્ટ લઈ લીધો છે. હાઈવે ઉપર નીકળીએ અને જે વોલ્ટ કરવાની મજા આવે ને એ બહુ મજા આવે. અહીંયા ઊભા રહી ગયા. ખરેખર જગ્યા છે, રજવાડી સા છે. ન પીવી હોય તોય પીવાનું મન થઈ જાય એવું. અને અમારા ગાડીના ખાસ સાફ થાય મસ્તી. એના કાંઈ સા પીવી ન હોય, આપણે એક હોય. બહુ સરસ વાતાવરણ છે. નયા ભારત, બધા રોડ રસ્તા હારા. આપણે 9:45 થયા ત્યાં સુરત પગી ગયા. અને આજે રવિવાર છે એટલે ફૂલ બહારમાં બધા નાસ્તા પાણી વાળા છે. આવું બધું છે. ઉદેલથી સીધા સુરત. પણ આ બધું આપણે કાંઈ ખાવું નથી. એના ખાલી પાણીપુરી ખાવી હતી, એણે ખાઈ લીધી. આપણે ઘરે જઈને ગાંઠિયાનું શાક ને બાજરાનો રોટલો ખાવો છે. તો હવે જઈ. જો બુદેલવાળા ઘરેથી આવી ગયા. સાંજે 9 વાગે અમે પહોંચી ગયા અને હવે આવીને ઘરે રસોઈ બનાવીને જમવાનું છે. એટલે ઘરે બને છે દહીંની તીખારી ને બાજરાના રોટલા. અને પછી જમી લઈ. મસ્ત મજાની એન્જોય કરતાં કરતાં આવ્યા. કોઈ ટ્રાફિક નહીં, કાંઈ નહીં. અને ખૂબ સરસ મજાના રસ્તા હવે બની ગયા છે અને ખૂબ ઓછા સમયમાં આપણે
દેહમાંથી 350 કિલોમીટરનું અંતર કાપી આપણે 5 કલાકમાં સુરત પહોંચી ગયા.